ધાનેરા તાલુકામાં ગુરુ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી, વિવિધ ગુરુગાદીઓ પર ભક્તોની ભારે ભીડ। ધાનેરા તાલુકામાં ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો। તાલુકા વિવિધ ગુરુગાદીઓ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને સંતોના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ધાનેરા તાલુકાના સરાલ, વાલેર, જીવાણા, નેનાવા, ઝાડી તેમજ રવિધામ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ સંતોના દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે સરાલ ખાતે પૂજ્ય શ્રી રામચંદ્રજી મહારાજ, વાલેર ખાતે પૂજ્ય શ્રી સુખપુરીજી મહારાજ, જીવાણા ખાતે પૂજ્ય શ્રી રતનગીરીજી મહારાજ, નેનાવા ખાતે પૂજ્ય શ્રી શિવપુરીજી મહારાજ તેમજ રવિધામ ખાતે પૂજ્ય શ્રી સત્યાનંદજી મહારાજે ગુરુ પૂર્ણિમાના મહાત્મા અંગે પ્રવચનો આપ્યા હતા। તેમણે ગુરુના માર્ગદર્શનથી સદાચાર, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ બાદ તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલેર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ, બનાસ બેંકના પૂર્વ ચેરમેન સૌસીભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, રમેશભાઈ રોઝ, દિનેશભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનોએ વિવિધ ગુરુગાદીઓના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર ધાનેરા તાલુકામાં ગુરુ પૂર્ણિમાનો પર્વ ભક્તિમય વાતાવરણ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે ઉજવાયો હતો।